ડીસામાં અત્ર સર્વત્ર ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો, દુકાનદારો અને રાહદારીઓ પરેશાન। ડીસા શહેરમાં અત્ર સર્વત્ર ટ્રાફિક સમસ્યાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ સહિત દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે, જેમાં વિવિધ વિસ્તારમાં અડચણરૂપ દબાણો અને લારીઓ, ગલ્લા અને રેકડીઓવાળા તથા પાથરના પાથરી જાહેર રસ્તા પર ટ્રાફિક સમસ્યાને વેગ આપી રહ્યા છે। ત્યારે આ ટ્રાફિક સમસ્યાને વધારનાર સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે, એવા વેધક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે। આજે પણ ડીસાના ફુવારા સર્કલ થઈ ભગવતી અને લેખરાજ 4 રસ્તા સહિત મુખ્ય બજાર, જૂના શાક માર્કેટ, શાકભાજી રેકડીઓ દબાણ સાથે ટ્રાફિક સમસ્યા સર્જાતા વેપારીઓ સહિત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે પોલીસ તંત્ર દ્વારા સત્વરે આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી ઉઠી છે। બ્યુરો રિપોર્ટ ભરત હક્કડી, બનાસકાંઠા। અહીંયા ટ્રાફિકની બહુ સમસ્યા છે। અમારે અંદર કાપડની દુકાનો છે, કોઈ માલ બીજો આવે તો લારી બીજી નીકળી શકતી નથી। દુકાનની આગળ જ શાકભાજીવાળા પાથરા થઈને થઈ જાય, બંને સાઈડ રસ્તો સાંકડો થઈ ગયો છે। જ્યાં ત્યાં કોઈ બીમાર હોય, કોઈને જવું હોય, કોઈ આગળ જવું હોય દવાખાને, કોઈ જઈ શકતું નથી। અને સમસ્યા એટલી બધી છે કે એની વાત છોડો, 4 બાય રિક્ષાઓ અને બંને 4 બાય રસ્તામાં લારીઓ, શમશાન યાત્રામાં કોઈને જવું હોય બિચારા, કોઈ તો પછી રસ્તો આ જ છે મેન છે જવાનો, એમાં પણ લોકોને બહુ તકલીફ પડે છે। નગરપાલિકાના કોઈ કામ થતું, નગરપાલિકા અને પોલીસ દ્વારા કોઈ કામ થતું નથી। ટ્રાફિકની સમસ્યા દાડે દાડે વધતી જાય છે। લોકો જાગૃત થાય, આના વિશે થોડું બોલે। આ તો હું તમને બોલું છું, તો બીજા પણ લોકોને પૂછી લો કે આ સમસ્યા કેટલી ગંભીર છે। ડીસાનો જે મેઇન રોડ છે, અહીંયા શું લુખ્ખા તત્વો બી હોય છે કે બીજી ટણી લોકો કોઈ કહે તો ટણી કરે છે, બરાબર? એ લોકોનું કોઈ સાંભળતા નથી કે થોડી જગ્યા સાઈડમાં આપી, રસ્તો થોડો ખુલ્લો રાખવો, એ બહુ એ લોકો જાગૃત નથી અને લોકો એના વિશે કોઈ કહેવા માગતા નથી। અહીંયા લોકો જે ભાડા ખાય છે, દુકાનોવાળા છે, બહાર જે લોકો શાકભાજીવાળા, એ લોકો ભાડા પબ્લિકને કેટલી તકલીફ પડે કોઈ જોતું નથી ભાઈ। આ સામાન્ય નાગરિકનો પ્રશ્ન છે। જો લોકો સાંભળે, એના વિશે કંઈ કહે અને સમસ્યાનો ઉકેલ મળે, એ રીતની મારી બધા અરજી છે। શું નામ તમારું? સુરેશભાઈ વૈષ્ણવ। મારા અંદર કાપડની દુકાન છે। અમારે કોઈ માલ બીજો આવે તો લારીવાળો બિચારો એને સાઈડમાં રસ્તો કરવો આપવો પડે। અમે ઉપર બેઠા હોઈએ, ઉપર બી મારી દુકાન છે, નીચે બી દુકાન છે, પણ લારીવાળો કોઈ અંદર જઈ શકતો નથી। સમસ્યા એટલી બી છે। હા।